વરસાદ તમારી સાથે। આજે જયા પાર્વતીનો છેલ્લો દિવસ છે અને આજે રાતે જાગરણ હશે અને આજે અત્યારે અમે પૂજવા જઈએ બધાય। હાલો મંદિરે પહોંચી ગયા છે અને પૂજા દીદી ને માનસી દીદી પૂજા કરવા માંડ્યા છે અને અમે તો પહેલા દિવસે જ પૂજી લીધું હતું અને માનસી દીદીને પૂજા દીદીને બાકી હતું એટલે એ અત્યારે પૂજે છે। હાલો હવે અમે મંદિરેથી ઘરે આવી ગયા છીએ અને હવે અમે વાર્તા કરવા બેસી ગયા છીએ। વ્રતની વિધિ। આ વ્રત અષાઢ સુદ 13ના દિવસથી શરૂ કરીને અષાઢ વદ 30ના દિવસે પૂર્ણ કરાય છે। ઓછામાં ઓછા 5 વર્ષ સુધી આ વ્રત કરવાનું હોય છે અને શક્ય હોય તો જ્યાં સુધી આ વ્રત થઈ શકે 10 વર્ષ 20 વર્ષ 30 વર્ષ ત્યાં સુધી આ વ્રત કરવું। વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને શંકર પાર્વતીનું પૂજન કરવું। ભોજનમાં ચોખા ખાવાના, મીઠી ચીજ ખાવાની નહીં એટલે મિષ્ટાન, ગળ્યા પદાર્થો ખાવાના નહીં, બની શકે તો એકલા મગ ખાઈને આ વ્રત કરવું। વ્રત પૂર્ણ થયે સૌભાગ્યવતી સ્ત્રીને સૌભાગ્યને લગતા સાધનો આપવા, કંકુની શીશી, કાજળની ડબ્બી, કપડાં શક્તિ પ્રમાણે આપવા। વ્રત ઉત્થાપન સમયે બ્રાહ્મણોને ભોજન કરાવવું। વાર્તા। અત્યારે વાગી ગયા છે 12:30 અને બપોરનો ટાઈમ થઈ ગયો તો હાલો બધા બપોરો કરવા।
અત્યારે વાગી ગયા છે 3:30 અને આજે તો કાંઈ હોવાનું છે નહીં કેમ કે જાગરણ છે એટલે જાગતા હતા ફોન જોતા હતા અને હવે ડાયમંડ ચડાડવા બેસી ગયા છીએ અને હું મીનો પૂરું અને હમણાં જામી જાય એટલે પૂજા દીદી ડાયમંડ ચડાડવા માંડશે. હાલો અત્યારે વાગી ગયા છે 8:30 અને ફરાર કરવાનો ટાઈમ થઈ ગયો તો હાલો બધા ફરાર કરવા. હાલો અત્યારે વાગી ગયા છે 9:30 અને આજે તો જાગરણ છે એટલે જાગરણ કરવાનું છે પણ વિડીયોનો એન્ડ અહીંયા જ થાય છે કેમ કે જાગરણનો વિડીયો પાર્ટ 2માં આવશે એટલે અહીંયા વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો અને જાગરણનો વિડીયો પાર્ટ 2માં જોજો બધાય અને કાલે આપણે મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.